વિદ્યાર્થી મિત્રો નમસ્તે. વિદ્યુત રસાયણ વિજ્ઞાનના ચેપ્ટરની અંદર આપણે આગળ ફેરાડેના નિયમો જોયા હતા. વિદ્યુત વિભાજનના રિલેટેડ દાખલા જોયા હતા આપણે. આજે એના ઉપયોગો વિશે વાત કરીએ. તો વિદ્યુત વિભાજનના નિપજો વિશે વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં વિદ્યુત વિભાજનની નિપજોના આધારે વિદ્યુત વિભાજન પદાર્થના સ્વભાવ એટલે કે પ્રકૃતિ પર અને ઉપયોગ કરેલા વિદ્યુતધ્રુવ પર રહેલો છે. જો વિદ્યુતધ્રુવો નિષ્ક્રિય એટલે કે પ્લેટિનમ, ગોલ્ડ અને કાર્બનનો સળિયો હોય તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી અને માત્ર ઇલેક્ટ્રોનના સ્ત્રોત અથવા અપવાહિકા તરીકે કાર્ય કરે છે. બીજી તરફ જ્યારે વિદ્યુતધ્રુવ સક્રિય હોય ત્યારે વિદ્યુતધ્રુવીય પ્રક્રિયા ભાગ લે છે. આમ વિદ્યુત વિભાજનની નિપજ નિષ્ક્રિય અને સક્રિય વિદ્યુતધ્રુવ માટે અલગ હશે. વિદ્યુત વિભાજનની નિપજનો આધાર વિદ્યુત વિભાજનીય કોષમાં હાજર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા સ્પીસીસ પર રહેલો છે. પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ પર રહેલો છે. આ ઉપરાંત વાત કરીએ તો કેટલાક વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય હોવા છતાં પણ નીચા વોલ્ટેજે ગતિકીય રીતે ધીમા હોય છે અને તે થતાં હોય તેમ જણાતું નથી અને વધારાના પોટેન્શિયલ લગાડવો પડે છે, જેથી આવા પ્રક્રમોને થવા ઘણા જ મુશ્કેલ બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પોઈન્ટ કહે છે વિદ્યુત વિભાજનના નિપજનો આધાર વિદ્યુત વિભાજન એટલે કે દ્રાવણના સ્વભાવ પર અને વિદ્યુત ધ્રુવ પર રહેલો છે. જો વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય હોય તો પ્રક્રિયામાં ભાગ લેતો નથી. મેં અગાઉ પણ કીધું હતું એ પ્રમાણે પ્રક્રિયા થવા માટે સપાટી પૂરી પાડે છે, એટલે ઇલેક્ટ્રોનના વહન માટે સપાટી પૂરી પાડે છે. બીજી તરફ કીધું છે વિદ્યુત ધ્રુવ સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો પ્રક્રિયામાં ભાગ લે છે અને વપરાય પણ છે અથવા ઓલરેડી એના ઉપર જમા પણ થાય છે. તો એનો આધાર તો એ વિદ્યુત ધ્રુવીય ઉપર આધાર રાખે છે. તેથી વિદ્યુત વિભાજનના નિપજનનો આધાર વિદ્યુત વિભાજનીય કોષમાં હાજર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થ પર પણ રહેલો છે. બીજી વસ્તુ કીધું છે પ્રમાણિત વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ પણ રહેલો છે. આ ઉપરાંત વાત કરીએ તો કેટલાક વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય હોવા છતાં ઘણા નીચા વોલ્ટેજે ગતિકીય રીતે ધીમા થાય છે. તેથી આપણને એવું લાગે છે કે થતા નથી, પરંતુ હકીકતમાં એની અંદર થતા હોય છે. એટલે થવા માટે આપણે શું કરીએ છીએ, બહારથી વોલ્ટેજ લગાડવો પડે છે. આવા પ્રક્રિયાઓ થવા માટે ઘણા મુશ્કેલ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ વિદ્યુત વિભાજનની નિપજોની વાત. એના પછી વાત કરીએ આપણે. ઉદાહરણ તરીકે એક આપેલ છે પીગલિત NaClનો ઉપયોગ કરીએ તો વિદ્યુત વિભાજનની નિપજો સોડિયમ ધાતુ અને ક્લોરાઇડ વાયુ છે. અહીંયા આપણી પાસે એક ધન આયન Na+ અને કેથોડ રિડક્શન પામે છે, એટલે કે Na++ ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Na, અને એક Cl- ઋણ આયન છે એ એક ઇલેક્ટ્રોન રિમૂવ કરે છે અને 1/2 Cl2 બનાવે છે, એટલે કે ઓક્સિડેશન પામે છે. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન નિપજ NaOH, Cl2 અને H2 મળે છે. આ કિસ્સામાં Na+ અને Cl- આયન ઉપરાંત H+ અને OH- આયન પણ દ્રાવકના અણુ H2O સાથે હાજર હોય છે. કેથોડ પર નીચેની રિડક્શન પ્રક્રિયા વચ્ચે હરીફાઈ થાય છે. Na+ અને ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Na, એમની વચ્ચેનો પોટેન્શિયલ આપણને -2.71 વોલ્ટ છે. જ્યારે હાઇડ્રોજનની વાત કરીએ તો H++ ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ 1/2 H2, ઈ સેલ એનો 0.0 વોલ્ટ હોય છે. મેં અગાઉ પણ કીધું છે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હશે એનું રિડક્શન થશે. તો આ બંને વચ્ચે કોમ્પિટિશન થાય છે અને કોમ્પિટિશનમાં વિનર કોણ બને છે, જેનું વધુ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ, તો એનું રિડક્શન થશે અને કેથોડ તરીકે વધશે. તો હાઇડ્રોજન વાયુ છૂટો પડશે, સોડિયમ ધાતુ છૂટો પડશે નહીં. ઈ થીટાના મૂલ્ય વધારે મૂલ્ય ધરાવતી પ્રક્રિયા પસંદગી પામે છે. તેથી વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર H++ ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ 1/2 H2 ગેસ મળે છે. પરંતુ H+ અને H2Oના વિયોજનથી નીપજે છે, એટલે કે H2O ઇઝ ગિવ્સ ટુ H++ OH-. આથી કેથોડ પર ચોખ્ખી પ્રક્રિયા 3.33 અને 3.34નો સરવાળા બરાબર થશે. આથી આપણને મળશે H2O+ ઇલેક્ટ્રોન માઇનસ ઇઝ ગિવ્સ ટુ 1/2 H2 OH-. એનોડ પર થતી પ્રક્રિયાની વાત કરીએ તો એ પહેલાં Cl- ઇઝ ગિવ્સ ટુ 1/2 Cl2+ ઇલેક્ટ્રોન, જેનો ઇલેક્ટ્રોન પોટેન્શિયલ મૂલ્ય 1.36 વોલ્ટ છે.
જ્યારે પાણીની વાત કરવામાં આવે તો ઓલરેડી જળ વિભાજન થશે, એમાંથી O2 પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન, એટલે કે E થીટા સેલ 1.23 વોલ્ટ મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાંથી ઓક્સિડેશન કરતાં રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું કોનું? તેનું ઓક્સિડેશન થશે, સ્વાભાવિક છે. તો હવે એમાંથી આપણે જાણીએ છીએ 1.36નું, એટલે કેથોડ ઉપર આપણે એનોડ ઉપર હંમેશા ક્લોરીન વાયુ છૂટો પડશે. Cl માઇનસને પ્રક્રિયાને બદલે પાણીનું ઓક્સિડેશન થવું જોઈએ. આ ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય આપેલ છે, તો જે વધુ એ થશે. તો 1.36 વોલ્ટ વધુ છે એ નહીં, પણ 1.23 વોલ્ટ ઓછો છે એ થશે. તો પાણીનું વિયોજન થશે અને Cl2 ઉત્પન્ન થશે નહીં, એની જગ્યાએ શું ઉત્પન્ન થશે? ઓક્સિજન. તો એનો આધાર પણ સાંદ્રતા પર રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, હું આનથી શોર્ટ રીતે એક કહી દઉં તમને. એટલું બધું લખ્યું છે એણે, લખાણ તો આપણે ચોપડી પ્રમાણે જ લખવાનું છે, પણ જો MCQ પૂછાય તો શોર્ટ એક મેથડ આપું છું કેવી રીતના થાય. સૌથી પહેલાં વાત કરેલ છે પીગલિત NaCl. વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય અથવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો લીધા છે, સક્રિય નથી લીધા. તો ભાગ લે છે શું? ખાલી NaCl. તો પીગલિત NaCl મતલબ સોડિયમની અંદર પાણી નથી. યાદ રાખજો, સોડિયમ ક્લોરાઇડની અંદર પાણી નથી. NaClને ઓગાળવામાં આવ્યો છે. તો ઓગાળ્યો છે એની અંદર તો આયનો કયા હશે? બે જ આયન, Na પ્લસ અને Cl માઇનસ. બીજી કોઈ કોમ્પિટિશનમાં નથી. એને એક ધન આયન છે ને એક ઋણ આયન જ છે. અને હંમેશા યાદ રાખજો, કેથોડ હશે ત્યાં હંમેશા ધન વીજભાર છૂટવો પડે. ધન વીજભાર ધરાવતો પદાર્થ છૂટવો પડે ઇલેક્ટ્રોન મેળવીને. અને એનોડ હશે ત્યાં ઋણ વીજભારિત આયન જ છૂટવો પડે હંમેશા. યાદ રાખજો આ પોઈન્ટ. તો કેથોડ ઉપર Na પ્લસ છે એ ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે? સોડિયમ ધાતુ. અને ક્લોરીન વાયુ છે એક ઇલેક્ટ્રોન ગુમાવશે, 1/2 Cl2 બનાવશે, 1/2 Cl2 પ્લસ એક ઇલેક્ટ્રોન રિમૂવ કરશે. એ એક ઇલેક્ટ્રોન ક્યાં આવશે? કેથોડ તરફ આવશે ફરીને. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ પીગલિત NaCl વાત થઈ. હવે વાત કરીએ જલીય દ્રાવણની. હવે જલીય દ્રાવણની અંદર બે પ્રકાર છે, સાંદ્ર અથવા મંદ. તો સાંદ્ર NaCl લેવામાં આવે. સાંભળજો, ખાસ વાત અગત્યની છે અહીંયા. સાંદ્ર NaCl આવે એટલે એની અંદર પાણીનો જથ્થો તો છે જ થોડા પ્રમાણમાં, પાણીનો અણુ તો છે જ, ઉપરાંત શું છે? NaCl છે. વિદ્યાર્થી મિત્રો, આનો આ જ પોઈન્ટ લો. મને કેથોડ ઉપર કયો વાયુ છૂટો પડશે અથવા ધાતુ છૂટો પડશે, અને એનોડ ઉપર કયો વાયુ અથવા ધાતુ ઉત્પન્ન થશે અથવા કયો આયન. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આની અંદર બે આયન છે, એક H પ્લસ અને એક OH માઇનસ. પણ હકીકતમાં OH માઇનસને આપણે હજી આયનીકરણ કરીએ તો O-2 થાય. મતલબ અહીંથી H પ્લસ અને આનું આયનીકરણ કરો તો Na પ્લસ Cl માઇનસ. તો ધન આયન વચ્ચે કોમ્પિટિશન થશે અને ઋણ આયન વચ્ચે કોમ્પિટિશન થશે. વિદ્યાર્થી મિત્રો વિચારીએ, આપણે કોની કોમ્પિટિશન કરવાની છે ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા ફરીથી એક વાર લખું, Na પ્લસ અને H પ્લસ વચ્ચે થશે, અને O-2 અને Cl માઇનસ વચ્ચે થશે. આ હું પોઈન્ટ કહું છું એ યાદ રાખજો, તો એક્ઝામની અંદર બહુ ઇઝી રીતના તમે જવાબ આપી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાંદ્ર શબ્દ વાપરેલ છે કે મંદ વાપરવામાં આવે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હશે એમાં સોડિયમનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ખૂબ જ નીચું છે, માઇનસમાં છે, -2 પોઈન્ટ સમથિંગ છે. હાઇડ્રોજનની વાત કરીએ તો H પ્લસનું કેટલું છે? 0. તો એની સાપેક્ષે ખૂબ જ ઓછું છે, એટલે એનું ક્યારેય રિડક્શન શક્ય નથી હાઇડ્રોજનની સાપેક્ષ. એટલે સાંદ્ર કન્ડિશન હોય કે મંદ કન્ડિશન હોય, આ બંને કન્ડિશનની અંદર યાદ રાખજો H પ્લસ છૂટો પડવાનો, H પ્લસ છૂટો પડશે. એટલે H પ્લસ છે એ કેથોડ ઉપર છૂટો પડે એટલે શું બનાવે? H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન મેળવશે તો 1/2 બનાવે. આ પોઈન્ટ ખ્યાલ આવી ગયો? તો હંમેશા સાંદ્ર અથવા મંદ દ્રાવણમાં જો Na પ્લસ અને H પ્લસ વચ્ચે કોમ્પિટિશન આવી અથવા સમૂહ નંબર 1ના તત્વો વચ્ચે કોમ્પિટિશનમાં આવ્યો તો હાઇડ્રોજન વાયુ છૂટવો પડશે. યાદ રાખજો, કારણ કે પહેલા સમૂહના હંમેશા રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય માઇનસમાં છે બધાના, જે ખૂબ જ નીચા છે હાઇડ્રોજનની સાપેક્ષ. અને મેં તમને કીધું જેનું વધુ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એનું રિડક્શન થાય અને કેથોડ ઉપર છૂટો પડે. તો સોડિયમ તો દ્રાવણમાં જ રહી ગયો. ચલો હવે આ પોઈન્ટ સમજીએ.
આ બે છે એમાં સાંદ્ર અને મંદ લાગુ પડશે, ધ્યાનમાં રાખજો. નેગેટિવ ચાર્જ માટે સાંદ્ર અને મંદ લાગુ પડશે. તો ચેક કરીએ અહીંયા. આની અંદરથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ ગયો કેથોડ ઉપર, યાદ રાખજો. હવે એનોડની વાત કરીએ, ઓક્સિજન અને Cl માઇનસ છે. જ્યારે પણ ઓક્સિજન અને Cl કોમ્પિટિશનમાં આવે ગમે તે જગ્યાએ, બરાબર, તો ત્યારે યાદ રાખજો સાંદ્ર અને મંદ, જેની સાંદ્રતા વધુ એ થાય. અહીં સાંદ્ર NaClનો મિનિંગ શું થઈ ગયો? પાણીનો જથ્થો ઓછો અને NaClનો જથ્થો વધુ, મતલબ Clની સાંદ્રતા વધી ગઈ. આવું શા માટે થયું? તો આ બંને વચ્ચે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યનો તફાવત બહુ ઓછો છે, એટલા માટે સાંદ્રતા ઉપર આધાર આવી જાય. જેની સાંદ્રતા વધુ હશે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું થઈ જશે. ઓછું મૂલ્ય હોય એ છૂટો પડે. તો અહીંયા ચેક કરો, Cl માઇનસમાંથી શું છૂટું પડશે? કારણ કે સાંદ્રતા વધી છે તો 1/2 Cl2 બનશે અને ઇલેક્ટ્રોન રિમૂવ કરશે. તો દ્રાવણની અંદર શું રહેલું? અહીંથી H પ્લસ છૂટો પડે તો OH માઇનસ રહ્યો. તો દ્રાવણની અંદર OH માઇનસ, અહીંયા વધી ગયું Cl2 વાયુ, અહીંયા વધ્યો H2 વાયુ. તો કેથોડ ઉપર H2, એનોડ ઉપર Cl2 અને દ્રાવણ બન્યું NaOH. હતું કેવું? NaCl, તટસ્થ, ન્યુટ્રલ હતું અને આ બન્યું શેમાં? NaOH. એટલે બેઝિક દ્રાવણ બન્યું. તો બેઝિક દ્રાવણ હોય તો pH કેટલી હોય? 7 કરતાં વધુ. આપણે ભણી ગયા કે એસિડિક દ્રાવણ હોય તો 7 કરતાં ઓછી pH હોય, 7 હોય તો ન્યુટ્રલ હોય, 7 કરતાં વધુ pH હોય તો બેઝિક દ્રાવણ હોય. અને NaOH એ પ્રબળ બેઝ છે, તેથી બેઝિકતા વધે છે, એટલા માટે pHમાં વધારો થાય. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો પૂછાય છે એટલા માટે હું સોલ્વ કરાવું છું. અને જરૂર નથી ચોપડીમાં આપેલી એ જ રિએક્શનો પૂછે. MCQની અંદર કોઈ પણ પૂછી શકે છે. 1 માર્ક્સના વાક્યની અંદર ગમે તે પૂછી શકે છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ મહત્ત્વના પોઈન્ટો છે, એટલા માટે હું ચલાવું છું. એટલે નોટ ડાઉન કરજો કે આ વસ્તુ હોય ત્યારે આ જ વસ્તુ. મેં તમને હમણાં જ કીધું કે સમૂહ નંબર 1 હોય એની સાપેક્ષે જો H પ્લસ આયન હોય કોમ્પિટિશનમાં તો હંમેશા H પ્લસ આયન જ છૂટો પડશે. મતલબ H પ્લસ આયન છૂટો પડે એવું ન કહી શકાય. H પ્લસ આયનો રિએક્શન કરે અને ઇલેક્ટ્રોન સાથે મેળવીને 1/2 મતલબ હાઇડ્રોજન વાયુ રિલીઝ કરશે. બીજો પોઈન્ટ કીધો, સાંદ્ર અને મંદ ઓક્સિજન અને Cl માઇનસ હોય તો એમની વચ્ચે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યનો તફાવત કેવો છે? બિલકુલ ઓછો છે. તેથી સાંદ્રતા ઉપર આધારિત છે. હવે જે સાંદ્ર છે એ છૂટો પડે. એટલે ક્લોરિન આયન છે તો ક્લોરિન વાયુ છૂટો પડશે. હવે મંદ દ્રાવણ લીધું, ધારો કે મંદ દ્રાવણ લઈએ. મંદ NaClમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લીધો છે અને એમ કીધું હોય કે કેથોડ પર કયો વસ્તુ છૂટવી પડે અને એનોડ ઉપર કયો છૂટવું પડે અને દ્રાવણ કેવું બને છે એવું પણ પૂછે. તો ફરીથી વાત કરીએ આપણે. અહીંયાનો પોઈન્ટ, પાણી લીધું છે H2H પ્લસ. ચલો વિચારી લઈએ, પાણી છે, પાણીનો જથ્થો વધુ છે, અહીંયા O-2 છે, અહીંયા Na પ્લસ આવશે અને અહીંયા Cl માઇનસ. મેં તમને કીધું સાંદ્ર હોય કે મંદ કન્ડિશનમાં છૂટો કોણ પડવાનો? અહીંયા હાઇડ્રોજન વાયુ. તો H2, H પ્લસ પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવશે અને 1/2 બનાવે તો હાઇડ્રોજન વાયુ છૂટો પડે. તો કેથોડ ઉપર હંમેશા શું છૂટું પડશે? H2. હવે આ બે કોમ્પિટિશનમાં એવા Cl માઇનસ અને ઓક્સિજન, ભાઈ મારે જવું છે, આ કે મારે જવું છે. જેની તાકાત વધુ ઓક્સિડેશન કરવાની હશે એ જશે, ઓક્સિડેશન થવાની વધુ હશે એ જશે. તો મેં તમને કીધું અહીંયા સાંદ્રતા ઉપર આધારિત. સાંદ્રતા અહીંયા કોની વધુ છે ચેક કરો, પાણીની કે Cl માઇનસની? મંદ NaClનો મિનિંગ થશે વિદ્યાર્થી મિત્રો કે પાણીનો જથ્થો વધુ અને ઓલરેડી Clનો જથ્થો કેવો થશે? ઓછો એની સાપેક્ષે. તો Clનું પ્રમાણ ઘટી ગયું, ઓક્સિજનનું વધી ગયું. તો અહીંયા છૂટો પડનાર શું વાયુ છે? ઓક્સિજન. તો પાણીનું અહીંયા આયનીકરણ થયું છે, નહીં કે NaCl. તો અહીંયા દ્રાવણ NaClનું એમનેમ પડ્યું રહેશે. તો દ્રાવણની pHમાં કોઈ ફેરફાર થતો નથી વિદ્યાર્થી મિત્રો, પાણીનું વિયોજન થાય છે. હા, pHમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ સાંદ્રતા pHમાં આમ જોવા જઈએ તો ફેરફાર થાય, pH = 7 જ થશે, પરંતુ એની સાંદ્રતા, યાદ રાખજો, સાંદ્રતામાં વધારો થશે. પાણી ઉડતું જાય, પાણી ઉડતું જાય એટલે શું થાય? NaCl વધુ સાંદ્ર થતો જાય. તો આ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો પોઈન્ટ છે. તો અહીંયા રિએક્શન આપેલ છે એ જ પ્રમાણે લખવાનું છે. આ તો મેં ઓલરેડી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમે શોર્ટ રીતે કેવી રીતના ગણી શકો એની વાત છે. તો ફરીથી વાત કરી લઈએ આપણે. સૌથી પહેલાં ઉદાહરણ આપેલ છે એક NaCl, પીગલિત NaCl લીધો છે.
પીગલિત NaClની અંદર એક કેથોડ અને એનોડ વિદ્યુતધ્રુવ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ લીધો છે. અહીંયા NaClનું પીગલિત સ્વરૂપ છે. તો કોમ્પિટિશનમાં Na+ અને Cl- જ છે, બીજું કોઈ આયન છે જ નહીં. એટલે Na+ એક ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતર થશે? Na અને Cl- એક ઇલેક્ટ્રોન ગુમાવીને એ જે ઇલેક્ટ્રોન અહીંથી આપણે એમ કહી શકાય આ બાજુ જશે તે ગુમાવીને શું બનાવશે? Cl2 Cl2. તો આ બાજુ સોડિયમ ધાતુ અને આ બાજુ શું વાયુ છૂટો પડે? Cl2. એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સોડિયમની વાત કરીએ તો -2.71 છે અને Cl2ની આપણને આપેલું છે, એમાં નથી આપ્યું. બરાબર. તો એનું આપણે એમ કહી શકાય લગભગ 1 પોઈન્ટની સમથિંગ આસપાસ છે. બરાબર. તો ચલો અહીંયા ચર્ચા કરીએ એના પછી આપણે કીધું બીજું ઉદાહરણ કીધું છે. તો પહેલા ઉદાહરણમાં તો એણે કહી દીધું કે ભાઈ આ બનશે કે એનોડ ઉપર Cl2 વાયુ ને કેથોડ ઉપર Na વાયુ. હવે કીધું છે વિદ્યુત વિભાજન દરમિયાન નિપજ NaOH Cl2 અને H2 સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણમાં લખ્યું છે અહીંયા જલીય દ્રાવણ. તો જલીય દ્રાવણ લીધું છે તો અહીંયા ઓલરેડી સાંદ્ર લીધું છે. તો સાંદ્રની અંદર કોમ્પિટિશનમાં મેં તમને કીધું Na+ અને H+ આવે તો આ બેમાંથી કોણ છૂટો પડે? સોડિયમ ધાતુ કે H+. તો અહીંયા જુઓ તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વચ્ચેનો તફાવત જો એકનો -2.71 અને હાઇડ્રોજનનો 0. આની સાપેક્ષે હાઇડ્રોજનનો ખૂબ જ વધુ છે. જેનું વધુ એનું રિડક્શન થશે એટલે આ હાઇડ્રોજન છૂટો પડશે અહીંયા, એ કીધું. ત્યારબાદ વાત કરીએ અહીં જે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે એ ડાયરેક્ટ H+OH- ના આધારે નથી છૂટો પડતો, એ પાણીના આયનીકરણથી છૂટો પડે છે. તો પાણીના આયનીકરણથી કેવી રીતના છૂટો પડે એ પણ સમજવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પાણીનું આયનીકરણ કરીએ H+ અને OH-, આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે H2O. જોઈએ આગળ આપેલ છે H2O પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ gives to 1/2 H2 પ્લસ OH-. આ રિએક્શન છે કે એનોડ ઉપર શું થાય કોમ્પિટિશનમાં મેં કીધું Cl- અને ઓક્સિજન છે. હવે વિચારો તમે સાંદ્ર દ્રાવણ છે તો કોણ આવશે? Cl. Cl વાયુ છૂટો પડે જો સાંદ્ર હોય તો, અને મંદ હશે તો ઓક્સિજન. આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે. તો અહીંયા Cl- છૂટો પડે છે કારણ કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જેનું ઓછું તેનું મળશે. અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય આપેલ છે Cl- નું 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન 1.36 વોલ્ટ આપણને આપેલ છે. એ રીતના પાણીનો અણુ છે ઓક્સિજન ગુમાવે +4H+ પ્લસ 4 ઇલેક્ટ્રોન. જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય વધુ તેનું ઓક્સિડેશન થાય. તો આમાં તમે ચેક કરો ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય કોનું વધુ છે? આનું. અને તમે તફાવત જો આ બંને વચ્ચેનો ઓલરેડી રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વચ્ચેનો તફાવત ઓછો છે તેથી Cl2 ઉપર આધારિત છે. તેથી યાદ રાખજો અહીંયા Cl2 વાયુ છૂટો પડે છે. કારણ કે ઓક્સિજનના ઓવર પોટેન્શિયલના કારણે પ્રક્રિયા પસંદગી પામશે. આમ ચોખ્ખી પ્રક્રિયા નીચે પ્રમાણે લખી શકાય. NaCl H2O is gives to Na+ plus Cl-. લખ્યું છે કેથોડ ઉપર થતી પ્રક્રિયા H2O પ્લસ ઇલેક્ટ્રોન ઇઝ gives to 1/2 H2 પ્લસ OH-. Cl- એનોડ ઉપર થતી પ્રક્રિયા Cl- ઇઝ gives to 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન. અને NaCl પ્લસ H2 આ બંનેની રિએક્શન ભેગું કરીએ તો આપણને મળશે Na પ્લસ OH- પ્લસ 1/2 H2 પ્લસ 1/2 Cl2. અને આપણે એમ કહી શકાય કે અહીંયા દ્રાવણમાં NaOH રહેલ છે તેથી આપણે એમ કહી શકાય દ્રાવણને બેઝિક બનાવે છે અને પીએચમાં શું કરે છે? વધારો. હવે વાત કરીએ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલની સાંદ્રતાની અસર થતી હોવાને લીધે નટ સમીકરણ પ્રમાણે પોટેન્શિયલ વડે વિસ્થાપિત કરવો પડે છે. સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર નીચેની પ્રક્રિયા થાય છે 2H2O is gives to O2 પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન. મતલબ આપણને આ જે રિએક્શન થતી હતી એવી છે 1.23 વોલ્ટ મળે છે. કોની સાપેક્ષે? H2SO4 ની સાપેક્ષે. તો લખ્યું છે H2SO4 નું આયનીકરણ કરો 2SO4- is gives to H2O8- 2 પ્લસ 2 ઇલેક્ટ્રોન જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 2.01 છે અને આનું કેટલું છે? 1.23. તો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જેનું વધુ તેનું રિડક્શન થશે અને જેનું ઓછું મૂલ્ય એનું ઓક્સિડેશન થશે. અહીંયા એનોડ ઉપર નેગેટિવ આયન આવે છે તો નેગેટિવ આયનની વાત કરીએ તો અહીંયા શું આવશે? 1.23 વોલ્ટ છે, 1.23 વોલ્ટ છે. જે આપણે એમ કહીશ કે એનું ઓક્સિજન છૂટો પડશે કારણ કે એનું શું થશે? ઓક્સિડેશન. વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો.
અગત્યના છે, ફરીથી રિપીટ કરી દો. એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પોઈન્ટ કહી શકાય. આ ઉપરાંત પણ જી નીટ માટે હું કેટલાક પોઈન્ટો તમને કહીશ જે તમારે યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી વાત કરીએ આપણે. જો પીગલિત NaCl લેવામાં આવે તો એનોડ અને કેથોડ ઉપર કોષ્ટક બનાવીએ આપણે. પીગલિત NaCl માં આપણે એમ કહી શકાય તો આપણે પીગલિત NaClમાં શું આવશે? કેથોડ ઉપર Na અને એનોડ ઉપર Cl2 વાયુ. યાદ રાખજો. એ જ રીતના જો સાંદ્ર લેવામાં આવે, સાંદ્ર NaCl, તો સાંદ્રનો મિનિંગ થઈ ગયો અહીંયા તો H2 વાયુ જ બનશે. અહીંયા આપણે એમ કે સાંદ્ર એટલે Cl2 વાયુ. મંદ લીધું અહીંયા NaCl, યાદ રાખજો, તો અહીંયા તો H2 જ વધશે, પણ અહીંયા વધશે ઓક્સિજન વાયુ છૂટો પડશે. એના પછી કીધું કે H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આમાં તો કોમ્પિટિશનમાં બીજું કંઈ છે જ નહીં, પાણી છે સામે, તો પાણીમાં H+ આયન છે એટલે H2 વાયુ છૂટો પડો, એ તો ફાઇનલ થઈ ગયું. કેથોડ ઉપર H2 વાયુ, પણ એનોડ ઉપર SO4 છૂટો પડે છે કે O2 છૂટો પડે છે, આના ઉપર છે. O2નો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 1.23 છે અને આનું કેટલું આપેલ છે? SO2SO4 -2 ની H2O8 2- પ્લસ 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરે ત્યારે એનો કેટલો છે? 2.01 વોલ્ટ. તો આપણે એમ કહી શકાય આનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું છે? વધુ છે. બરાબર, ઇલેક્ટ્રોન રિમૂવ કરવાનું ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય કેવું છે? વધુ છે. અને ઓલાનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આનું વધુ છે અને ઓલાનું કેવું છે? ઓછું છે. જે ઓછું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય હોય તેનું ઓક્સિડેશન થાય, 1.23 છે. તો અહીંયા આપણે એમ કહી શકાય ઓક્સિજન વાયુ છૂટો પડે. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યના પોઈન્ટ છે. તો આવા રિલેટેડ પ્રશ્ન પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને એક્ઝામની અંદર એમ પૂછી શકે કે વિદ્યુત વિભાજનના ઉદાહરણમાં NaClના દ્રાવણનું વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી પ્રક્રિયા તો તમારે કોમ્પિટિશનવાળી દર્શાવવી જ પડે, ફરજિયાત છે. બરાબર, તો એ ચોપડી પ્રમાણે Na++ ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ Na આની વાત કરીએ તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -2.71 વોલ્ટ છે, એવું દર્શાવવાનું અહીંયા. પછી એની કોમ્પિટિશનમાં શું હતું? H+, પણ એ H+ ક્યાંથી ઉત્પન્ન થતું? તો યાદ રાખજો, પાણીમાંથી. તો પાણીની આ રિએક્શન છે એ ધ્યાનમાં રાખજો, જ્યાં પણ હાઇડ્રોજન ઉત્પન્ન થતો હશે ત્યારે આ જ પ્રક્રિયા લખવાની થશે. બરાબર, જેની E θનું મૂલ્ય -0.83 વોલ્ટ છે. આ ધ્યાનમાં રાખજો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. H2 વાયુ ઉત્પન્ન થતો હોય ત્યારે -0.83 વોલ્ટ છે. આપણે દરેક જગ્યાએ શું લઈ લઈએ છીએ? 0 વોલ્ટ. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો, આ રિએક્શન લખવાની છે. અહીં રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કોનું વધુ છે? તો આપણે જાણીએ છીએ -0.83 વોલ્ટનું વધુ છે, તેથી એ છૂટો પડશે. આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. એના પછી વાત કરીએ એનોડ પર થતી પ્રક્રિયાની વાત કરીએ તો 2Cl- ઇઝ ગિવ્સ ટુ Cl2 + 2 ઇલેક્ટ્રોન બનાવશે ત્યારે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 1.36 વોલ્ટ છે. અને ત્યારબાદ વાત કરીએ તો અહીંયા H2નું આયનીકરણ કરવામાં 2H2 ઇઝ ગિવ્સ ટુ O2 + 4H+ + 4 ઇલેક્ટ્રોન, જેનું -1.23 વોલ્ટ છે. તો અહીંયા તમે ચેક કરો, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું તેનું ઓક્સિડેશન થશે. પરંતુ અહીંયા જે મેં દર્શાવેલ છે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય દર્શાવેલા છે. તેથી કહી શકાય કે અહીંયા જે છૂટું પડવાનું છે એ શું છૂટું પડશે? અહીંયા ઓલરેડી આપણે Cl2 ભણી ગયા છે, જેનું ઓછું તે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું, ચલો મૂકવું, પ્લસ તો ઓછું કોણ આવ્યું? ઓલરેડી આપણે એમ કહી શકીએ 1.23. ફરીથી એક વાત કરી લઈએ, ચોપડીને અનુરૂપ લઈએ એટલે તમને આઈડિયા આવે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે આનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 1.36 વોલ્ટ છે અને આનો કેવો છે? 1.23 વોલ્ટ. તો પ્રક્રિયામાં ઓલરેડી આની સાંદ્રતા વધુ હોવાને કારણે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય લગભગ 1.36 વોલ્ટ છે, પરંતુ એની સાંદ્રતા વધુ છે. તેથી આપણે એમ કહી શકાય કે Cl2 વાયુ છૂટો પડે છે. બરાબર, ત્યારબાદ વાત કરીએ આપણે એના પછીનો પોઈન્ટ. યાદ રાખજો, આવા રિએક્શન પૂછાય છે. હવે આ ઉપરાંત લઈએ આપણે H2SO4 સિવાય. દાખલા તરીકે તમને એમ કે CuSO4ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવ વડે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જણાવો. તો CuSO4નું પાત્ર દોરવાનું પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો.
આ CuSO4નું પાત્ર દોર્યું છે, એની ઉપર નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે કેથોડ, અને એનોડ ઉપર શું છૂટું પડે છે એ તમારે કહેવાનું છે. તો સૌથી પહેલાં વાત કરીએ, અહીંયા આયનીકરણ થશે કોપર સલ્ફેટનું દ્રાવણ છે Cu+2 અને H+. સમજો તો Cu+2 અને H+ વચ્ચેનું કોમ્પિટિશનમાં તમને મેં શોર્ટ રીત આપેલી છે. હાઇડ્રોજનની 0 અને એની 0.34 વધુ છે. યાદ રાખજો, વધુ છે કોપર સલ્ફેટનું દ્રાવણમાં તો કોપર જ છૂટો પડશે. એ ફાઇનલ થઈ ગયું. H+ની સાપેક્ષે એ સાંદ્ર હોય કે મંદ કન્ડિશનમાં હંમેશા કોપર જ છૂટો પડે, આ યાદ રાખજો. આ ઉપરાંત વાત કરીએ તો આપણે એમ કહી શકાય સક્રિય વિદ્યુત ધ્રુવ લીધો હોય તો પણ કોપર છૂટો પડે, આપણે ભણી ગયા છે, બરાબર. હવે એની રિએક્શન હકીકતમાં શું લખશું તો એ પણ સમજીએ. આ તો કેથોડની વાત થઈ, ખાલી કેથોડ સમજાવું છું અત્યારે. Cu+2 2 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ કોપર બનાવે. વિદ્યાર્થી મિત્રો લખજો ખાસ, એનું E θનું મૂલ્ય કેટલું છે 0.34 વોલ્ટ, બરાબર. 0.34 વોલ્ટ હું લખું છું એ ધ્યાનમાં નહીં રાખતા, હું બોલું છું એ ધ્યાનમાં રાખજો, કારણ કે અહીંયા અક્ષર થોડાક લખવામાં ખરાબ આવે છે. હવે વાત કરીએ આપણે બીજું કોમ્પિટિશનમાં શું છે, હાઇડ્રોજન વાયુ. તો આપણે એમ કહી શકીએ કાં તો હાઇડ્રોજન વાયુ જો ઉત્પન્ન થતો હોય તો આ રીતના ઉત્પન્ન થશે 2 ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ H2 + 2OH-. આનો મેં તમને કેટલો કીધો -0.83 વોલ્ટ. આમાં કોનું વધુ છે 0.34 વોલ્ટ, તો એનું છૂટું પડશે. આ જ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે એનોડની બાબત કરીએ આપણે. CuSO4નું આયનીકરણ કરો તો નેગેટિવ ચાર્જ છે એનો ઉપર જશે, અને ઓલામાં OH- છે આપણે એમ કહી શકાય, અને O2 એમ ટૂંકમાં કહીએ તો. આ બંને વચ્ચે કોમ્પિટિશન છે. હંમેશા મેં તમને કીધું આ બંને વચ્ચે કોમ્પિટિશન હશે ત્યારે હંમેશા O2 વાયુ છૂટો પડે. આપણે ભણી ગયા હમણાં 2SO4 - 2 ઇઝ ગિવ્સ ટુ H2O8 + 2 ઇલેક્ટ્રોન. અહીં -2, અહીંયા 2 ઇલેક્ટ્રોન માઇનસ છૂટા પડે ત્યારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -2.05 વોલ્ટ છે. આવું ભણ્યા. જ્યારે આપણે એમ કહી શકાય પાણીનું અણુ લેવામાં આવે ત્યારે O2 આપણે નીચે આપેલી છે, O2 + 4H+ + 4 ઇલેક્ટ્રોન છૂટા પડે ત્યારે E θ આપણને કેટલો આપેલ છે 1.23 વોલ્ટ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો આની અંદરથી આપણે એમ કહી શકાય હંમેશા 1.23 વોલ્ટ -1.23 વોલ્ટ ઓછા મૂલ્ય છે. આ તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું છે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થશે -1.23 વોલ્ટ. તો હંમેશા આપણે એમ કહી શકાય એ કેવું છે ઓછું છે, તેથી O2 વાયુ છૂટો પડે. તો યાદ રાખજો CuSO4ના દ્રાવણમાં આપણે એમ કહી શકાય કોપર નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લઈએ તો કેથોડ ઉપર કોપર અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડશે. હવે દ્રાવણમાં શું વધ્યું ચેક કરો વિદ્યાર્થી મિત્રો. અહીંયા દ્રાવણની મહત્વતાની છે. CuSO4 હતું, આની અંદરથી આ કોપર વહી ગયો અને વધ્યું દ્રાવણમાં SO4 - 2. હવે પાણીનું આયનીકરણ થયું તો તમે ચેક કરો O2 + 4H+ + 4 ઇલેક્ટ્રોન. આ તો વપરાઈ ગયા, સમજી લો. આગળ કેથોડ ઉપર જશે ને અહીંયા કોપર +2માં વપરાશે, ઓક્સિજન છૂટો પડી ગયો. તો દ્રાવણમાં શું વધ્યું 4H+ અને SO4 - 2. તો ઓલરેડી અહીંયા પણ 2 ટાઈમ્સ લઈએ તો અહીંયા પણ આપણને શું મળશે 2SO4. તો આપણને મળશે 4H+ અને 2SO4-. તો આ ભેગા થઈને શું બની શકે H2SO4. તો દ્રાવણ કેવું બની તો એસિડિક બની ગયું, સમજાય. તો આપણે એમ કહીએ પીએચમાં શું થાય છે અહીંયા ઘટાડો. તો CuSO4ના દ્રાવણમાં પીએચમાં શું થશે ઘટાડો, એસિડિક દ્રાવણ બને છે. તો આવા પ્રશ્નો પૂછી શકે વિદ્યાર્થી મિત્રો. આવું જ વસ્તુ હું તમને કહું પીગાળેલ લેડ બ્રોમાઇડ વિશે વાત કરીએ તો એમાં તો બીજું કોઈ છે જ નહીં, લેડ અને બ્રોમાઇન છે. તો લેડનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય યાદ રાખજો 0.126 વોલ્ટ છે અને બ્રોમિન બનવાનું -1.08 વોલ્ટ છે. તો આપણે એમ કહી શકાય એ સેલ આપણને ઓલરેડી આપણે એમ કહી શકાય -1.206 વોલ્ટ મળે, બરાબર. તો ઓલરેડી તમને ખ્યાલ આવી ગયો છે આ પ્રક્રિયા કઈ રીતના દર્શાવવાની. તો હવે આ ઉપરાંત કહી શકાય એના પછીનો પોઈન્ટ CuSO4નું એમ પૂછી શકે જલીય દ્રાવણનું કોપર ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. તો ઓલરેડી આપણે ભણી ગયા છે CuSO4નું જલીય દ્રાવણ લીધું અને અહીંયા સક્રિય વિદ્યુત ધ્રુવ લીધો. તો એક અશુદ્ધ કોપર અને એક શુદ્ધ કોપરનો સળિયો યાદ આવે છે ને. તો અશુદ્ધ કોપરનો સળિયો ખવાય પણ શુદ્ધ કોપરના સળિયા ઉપર શું થાય જમા થાય કોપર.
તો આ જ વસ્તુ દર્શાવે છે. તો અહીંયા શું થાય છે ચેક કરીએ. એની રિએક્શન Cu+2 ઇલેક્ટ્રોન ભેગા થશે એટલે શું બનાવશે કોપર 0.34 વોલ્ટ. અહીંયા CuSO4 સાથે શું છે H+, પણ એનો H+ છે એ કેટલો છે -0.83 વોલ્ટ H2 વાયુ ઉત્પન્ન થાય. બધા 0 વોલ્ટ લખે, 0 વોલ્ટ નહીં લખતા અહીંયા. ચલો એના પછી અહીંયા SO4 -2 કન્ડિશનમાં છે તો એનું -2.05 વોલ્ટ મળે છે. આપણે ભણી ગયા છે ઓક્સિડેશન પોટેન્શિયલ. અને રિડક્શન પોટેન્શિયલ કેટલો મળે છે 2.05 પ્લસ. તો પહેલાં આપણે રિડક્શન પોટેન્શિયલ લઈએ એક ધ્યાનમાં. SO4 -2 માંથી H2O8 -2 કદાચ થતી હોત તો +2.05. હવે H2O માં કેટલા થાય છે H2O આ રિએક્શન નીચે લખેલા છે એટલે હું લખતો નથી. 1.23 વોલ્ટ 2H2O પ્લસ gives to O2 પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન. અને ત્રીજું કોપર છે એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું 0.34 વોલ્ટ. ચેક કરો. હવે આ ત્રણમાંથી કોણ નાનું 2.05 1.23 કે 0.34? તો 0.34 સ્વાભાવિક છે. જેનું ઓછું હોય એનું શું થશે ઓક્સિડેશન. તો આ જ વસ્તુ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો આનું ઓક્સિડેશન થશે. તેથી અહીં સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી અને પીએચ પણ બદલાતી નથી. તો આ પોઈન્ટ ખૂબ જ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો. હવે એને રિલેટેડ કેટલાક પ્રશ્નો આપણે આપ્યા છે લખાણ સંબંધિત એ સોલ્વ આઉટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને લખ્યું છે જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વીય તારમાંથી 2 કલાક માટે વહે છે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે. તો દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર આપણે શું કહી શકાય Q બરાબર I × T. તો તમને I આપેલ છે, T આપેલ છે 2 કલાક, પણ એને સેકન્ડમાં ફેરવવો હશે એટલે 3600 વડે ગુણવો પડશે એટલે 7200 સેકન્ડ થશે. T મળી ગયો. તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહ્યા હશે તો પહેલાં Q શોધી નાખો. ખ્યાલ આવે છે? Q શોધાઈ ગયો. હવે Q બરાબર સ્ટેપ નંબર 2 મેં કીધું Q જે મળશે IT એની જે વેલ્યુ મળી છે એને 96500 વડે ભાંગી નાખો એટલે આપણને શું મળશે ફેરાડે મોલ. આ ફેરાડે ઇલેક્ટ્રોન મોલ. તો એ જ દર્શાવે છે. બસ અહીંયા પૂરું થઈ ગયું. કેટલા ઇલેક્ટ્રોન વયા હશે તો આનો ભાગાકાર કરતાં મળશે. દાખલા 0.5 ક્રોસ છે, ક્રોસ આપણે 3600 કરીએ 0.5 એટલે અહીંયા 5 ને 1 થઈ જશે એટલે નથી લખતો 96500 ઉડી જશે. ઓલરેડી અહીંયા 5 × 10 એટલે 1 થઈ જશે. અહીંયા 965 36 ભાગ્યા 1 મિનિટ 3600 નહીં, હા 36 36 તો 36 ભાગ્યા 965 કરતાં જે મળે છે એટલા ઇલેક્ટ્રોન ફેરાડે મોલ ઉત્પન્ન થાય વહે છે એમ કહી શકાય. ચલો એના પછી વાત કરીએ. જાતે ગણ નાખજો એક વાત. ધાતુ જેનું વિદ્યુત વિભાજન રીતની નિષ્કર્ષણ થાય છે તેની યાદી સૂચવો. તો તમને ઓલરેડી યાદીની વાત કરીએ તો આપણે ભણી ગયા છે. ચોપડીની અંદર આપેલ છે સોડિયમ ધાતુ પીગલિત સ્વરૂપમાંથી મેળવી શકાય, મેગ્નેશિયમ ધાતુ મેળવી શકાય છે અને એલ્યુમિનિયમ ધાતુ ક્રાયોલાઇટમાંથી મેળવી શકાય છે. તો આ નિષ્કર્ષણની વાત થાય. આ ઉપરાંત કોપર ધાતુ મેળવી શકાય છે. બરાબર, નિષ્કર્ષણથી વિદ્યુત વિભાજન રીતથી મેળવી શકાય છે. ત્યાર પછી 3.12નો દાખલો જોઈએ. Cr2O7 - 2 14H પ્લસ 6 ઇલેક્ટ્રોન ઇઝ gives to 2Cr + 3 પ્લસ 7H2O ને પ્રક્રિયાને ધ્યાનમાં લો જેમાં 1 મોલ Cr2O7 - 2નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી પડે છે. તો અહીંયા ઉલટું આપેલું છે આખો દાખલો. તો સૌથી પહેલાં આપણે એમ વિચારીએ કે ભાઈ 6 ફેરાડે મોલ 6 ફેરાડે મોલ કેટલા ઉત્પન્ન થાય છે 2 મોલ. તો આપણે એવું પોઈન્ટ લઈએ ફેરાડેમાં રૂપાંતર કરવા માટે ઉલટું લખીએ કે 2 મોલ Cr + 3 ઉત્પન્ન કરવા માટે 6 ફેરાડે ઇલેક્ટ્રોન પસાર કરવામાં આવે છે. તો આપણે કેટલા આપેલ છે 1 મોલ. 1 મોલે કેટલા પાસ કરવા પડશે તો 6 ભાગ્યા 2 એટલે 3 ફેરાડે ઇલેક્ટ્રોન પાસ કરવા પડશે. તો વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી થશે વિદ્યુતનો જથ્થો તો 3 ફેરાડે ઇલેક્ટ્રોન. અને જો હજી આગળ વધવું છે તો આપણે લખી શકાય 3 ફેરાડે છે એને ગુણ્યા 96500 કરશો
એટલે કુલમમાં મળશે જવાબ. તો એટલા ઇલેક્ટ્રોન પાસ વિદ્યુતભારનો જથ્થો પાસ કરવામાં આવે તો આપણને 1 મોલ Cr2O7નું -2નું રિડક્શન થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના ગણી શકાય છે. અહીંયા સુધી રાખીએ. સ્વાધ્યાય ખાસ લખાણ સંબંધિત પ્રશ્નો છે એ ખાસ લખવાના છે વ્યવસ્થિત રીતે. આગળ મેં સમજૂતી જે આપી છે એ તમારે વ્યવસ્થિત રીતે લખવાની છે. આ ઉપરાંત પણ કેટલાક કોષ્ટક છે જે મારે તમને કહેવાના છે એ હું આગળના લેક્ચરમાં કહીશ વિદ્યુત વિભાજન વિશે.